નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર અમુક એક્ઝામ્પલ જોયા હતા. હવે આપણે તરલનું વહન થતું હોય તો એના માટેના અમુક સમીકરણો અને વહનના પ્રકારો વિશે આપણે જોઈએ. તો ધારો કે કોઈ એક વહન, કોઈ એક અદબનીય તરલ છે, એનું વહન આવી રીતે થાય છે, બરાબર. ધારો કે આ દિશામાં તરલનું વહન થઈ રહ્યું છે. તો આ રીતે કોઈ તરલનું વહન થાય છે તો એક કણ ધારો કે એનો ગતિમાર્ગ આપણે વિચારીએ તો આ એક કણ ધારો કે ગતિ કરીએ અને આ રીતે આગળ વધી રહ્યો છે, અહીંયા સુધી આ રીતે જાય છે, બરાબર. એના ધારો કે આ રીતે કણ ગતિ કરે છે. ધારો કે બીજો કણ જે છે ધારો કે આ રીતે ગતિ કરે છે, ત્રીજો કણ ધારો કે આ રીતે ગતિ કરે છે. અસંખ્ય કણ છે, બધા વહન આ રીતે કરી રહ્યા છે. તો કોઈ પણ એક કણ માટે જો આપણે ગતિમાર્ગ બતાવીએ તો આ રીતે એક રેખા મળશે કે એનો ગતિમાર્ગ આ રીતે છે, તો આને કહેવાય વહન રેખા. હવે વહન જે છે એ અલગ અલગ પ્રકારે થઈ શકે. ધારો કે અમુક કણ એવા હોય વહનની અંદર કે જે સીધી રેખામાં નહીં પરંતુ ભ્રમણ કરતા પણ રેખીય ગતિ કરતા હોય, એટલે કે ચાક ગતિ અને રેખીય ગતિ બંને સાથે પણ થતી હોય, એવા પણ વહનના પ્રકાર છે. અથવા તો અમુક વહનની અંદર કણનો વેગ શરૂઆતમાં ખૂબ જ વધારે હોય, પછી ધીમો પડી જાય, એ રીતનું વહન થતું હોય. તો વહનના ઘણા બધા જુદા જુદા પ્રકાર છે, બરાબર. તો અમુક પ્રકાર જેવા કે સ્થાયી વહન. તો સ્થાયી વહન કોને કહેવાય? કે જેની અંદર કણનો વેગ સમાન રહેતો હોય. જેમ કે આ એક બિંદુ છે, ધારો કે બિંદુ પી, પછી ધારો કે આ એક બિંદુ છે, ધારો કે ક્યુ, અને આ બિંદુ છે ધારો કે આર. તો જુદા જુદા ત્રણ જગ્યાએ આપણે પોઈન્ટ લીધા. પી બિંદુ પાસે વેગ ધારો કે વીપી જેટલો છે, ક્યુ પાસે વેગ ધારો કે વીક્યુ જેટલો છે, એ જ રીતે આર પાસે ધારો કે વેગ વીઆર જેટલો છે. તો અહીંયા વીપી ઇઝ ઇક્વલ ટુ વીક્યુ ઇઝ ઇક્વલ ટુ વીઆર આવું થાય એ જરૂરી નથી, પરંતુ ધારો કે પી બિંદુ પાસે વેગ વીપી જેટલો છે તો કોઈ પણ સમયે ત્યાંથી જે કણ પસાર થતા હશે ત્યાં વેગ વીપી જેટલો રહેવો જોઈએ. જેમ કે ઉદાહરણ લઈએ કે અહીંયા પી બિંદુ પાસે કણનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ છે, તો કોઈ પણ સમય અહીંયાથી જે કણ પસાર થશે એનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ જ હોવો જોઈએ. પછી ક્યુ બિંદુ પાસે ધારો કે વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે, તો અહીંયાથી જેટલા કણ પસાર થશે ક્યુ બિંદુ પાસે ત્યાં દરેક કણનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ રહેવો જોઈએ. એવી જ રીતે આર બિંદુ માટે. પરંતુ ત્રણેય વેગ સમાન હોય એવું જરૂરી નથી. સમાન હોય પણ શકે, પરંતુ જરૂરી નથી કે સમાન હોય. એટલે કહેવાનો મતલબ એવો, કણનો વેગ સમાન હોય પણ જે તે બિંદુ પાસે. તો આ પ્રકારનું વહન થતું હોય, બરાબર, તો એને આપણે સ્થાયી વહન એવું કહી શકીએ. અને આ જે વહન રેખા છે એ નિશ્ચિત હશે, બરાબર. તો આવી વહન રેખા હોય કે જે બદલાય નહીં, એને આપણે ધારા રેખા એવું પણ કહી શકીએ. અને આવા વહનને ધારા રેખીય વહન એવું પણ કહી શકાય, બરાબર. તો વહન એક ધારું રહેવું જોઈએ. ધારો કે કોઈ ધીમું ઝરણું છે તો એ પાણીનો જે વેગ હશે એ ધીમો હશે અને દરેક કણ પાસે વેગ કેવો હશે? એક સરખો જ હશે, એક સરખી રીતે જ તરલનું વહન થતું હશે. તો એ પ્રકારનું વહન થતું હોય તો એને આપણે સ્થાયી વહન કહી શકીએ. પછી પ્રક્ષુબ્ધ વહન. જેમાં વેગ અનિયમિત હોય કણનો, દરેક કણનો વેગ અનિયમિત હોય, વધારે હોય ક્યારેક ઓછું હોય, કંઈ નક્કી ના હોય, એ પ્રકારનું વહન. પછી ચક્રીય વહન.
તો ચક્રીય વહન એટલે ધારો કે દરિયાના મોજા છે, તો આપણે સમજીએ કે પાણી આગળ પણ વધે અને અંદરથી ચાક ગતિ પણ કરતા હોય કણ. તો કણ જે છે એ ચાક ગતિ પ્લસ રેખીય બંને પ્રકારની ગતિ કરતા હોય, તો એ પ્રકારનું જે વહન હોય એને આપણે ચક્રીય વહન કહી શકીએ. પછી દબનીય વહન, જેમાં તરલની ઘનતા બદલાય, એ પ્રકારનું વહન. ઘનતા બદલતી હોય વહન દરમિયાન, બરાબર. પછી શ્યાન વહન. શ્યાન વહન એટલે જે ઘટ તરલ છે એ ધીમે એની ગતિ ધીમી હશે, તો ઘટ તરલ છે એવું જે વહન થતું હશે એને શ્યાન વહન કહેવાય. એ જ રીતે ધારો કે ચક્રીય વહન કીધું, એવી રીતે આપણે એમ પણ કહી શકીએ અચક્રીય વહન, એટલે કે જેની અંદર ચાક ગતિ કે રેખીય ગતિ કણ કરતા ના હોય એ પ્રકારનું વહન. એ જ રીતે દબનીય વહન કીધું છે, તો આપણે એવું પણ કહી શકીએ અદબનીય વહન, કે જેમાં ઘનતા બદલાતી ના હોય. એ જ રીતે શ્યાન વહન કીધું છે, તો કે અશ્યાન વહન એવું પણ આપણે કહી શકીએ. અશ્યાન વહન એટલે જે પાતળું તરલ હશે એની ગતિ. તો આ પ્રકારે આપણે જુદા જુદા શબ્દથી વહનને આપણે સમજાવીશું, બરાબર. તો દરેક શબ્દ વિશે માહિતી હોવી જોઈએ. હવે આપણે જોઈએ વહનની અંદર અમુક સમીકરણો. પહેલા જોઈએ આપણે સાતત્યનું સમીકરણ. તો સાતત્યનું સમીકરણ આપણે સમજીએ એના માટે આપણે એક આ પ્રકારનું વહન લીધું છે. તો અહીંયા આ વહન જે છે એ ધારો કે સ્થાયી વહન છે, બરાબર. અને સ્થાયી વહનની અંદર રેખાઓ જે છે એ નિશ્ચિત હોય, દરેક કણનો જે માર્ગ હોય એ નિશ્ચિત હોય. તો આ દરેક કણ માટે આપણે અહીંયા બતાવ્યું છે, તો આને આપણે આ રીતે જોડી દઈએ, બરાબર. આવી રીતે આપણે જોડીએ તો આ એક નળી જેવો ભાગ થાય. આને આપણે કહીશું વહન નળી. અહીંયા જે આપણને વહન નળી મળે છે સ્થાયી વહન માટે, તો સ્થાયી વહનની અંદર કણોના માર્ગ નિશ્ચિત હોય, એટલે કે કોઈ પણ કણ એના જે માર્ગ ઉપર ગતિ કરતો એ જ માર્ગ ઉપર ગતિ કરશે. તો અહીંયા તરલ બહારના ભાગમાં નહીં જાય, એટલે કે આપણે જે નળી વિચારી છે એની બહારના ભાગમાં કોઈ દ્રવ્ય જશે નહીં અને બહારથી કોઈ દ્રવ્ય અંદર આવશે નહીં. જો એવું થાય તો એવા વહનને આપણે સ્થાયી વહન કહી શકીએ નહીં. તો અહીંયા આપણે જે ધારણા કરી છે એ સ્થાયી વહનની છે, બરાબર. એટલે કે કોઈ પણ પ્રકારનું કણ બહારથી અંદર આવતું નથી, અંદરથી બહાર જતું નથી. એ રીતે આપણે અહીંયા જુદા જુદા 3 પોઈન્ટ વિચાર્યા છે, પી, ક્યુ અને આર. તો દરેક જગ્યાએ કણનો વેગ આપણે ધારી લઈએ. ધારો કે પી પાસે કણનો વેગ વીપી, એ જ રીતે ક્યુ પાસે વીક્યુ, એ જ રીતે આર પાસે વીઆર, બરાબર. આ રીતે વેગ છે. ત્રણેય જગ્યાએ આડછેદના ક્ષેત્રફળ પી પાસે આડછેદનું ક્ષેત્રફળ ધારો કે એપી, એ જ રીતે ક્યુ પાસે એ ક્યુ, અને એ જ રીતે આર પાસે એ આર. તો ત્રણેય પોઈન્ટ પાસે વેગ અને આડછેદનું ક્ષેત્રફળ આપણે ધારી લઈએ. તો ધારો કે તરલની ઘનતા ધારી લઈએ. તરલની ઘનતા ધારો કે ρ જેટલી છે. તો ડેલ્ટા ટી સમય માટે આપણે બિંદુ પી પાસેથી કેટલા તરલનું દળ પસાર થાય છે એ જો આપણે ગણવું હોય તો કેટલું થશે? ડેલ્ટા ટી સમયમાં પી પાસેથી પસાર થતા તરલનું દળ ધારો કે એમપી તો કહીએ તો એ કેટલું થશે? તો દળ ગણવું હોય એટલે આપણે અહીંયા ઘનતા આપણને ખબર છે તરલની, તો કે ρ જેટલી. તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ ઘનતા ગુણ્યા કદ, બરાબર. તો ઘનતા છે ρ જેટલી અને કદ કેટલું હશે? તો કે આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે
અને ડેલ્ટા ટી સમયમાં આપણે ગણવું છે અને ત્યાં વેગ વીપી જેટલો છે. તો વીપી જેટલો વેગ હોય તો ડેલ્ટા ટી સમયમાં તરલ કેટલું અંતર કાપે? તો કે વીપી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું કેટલું અંતર કાપશે. અને આડછેદનું ક્ષેત્રફળ ત્યાં કેટલું છે? તો કે એપી જેટલું. તો કદ આપણે કેટલું કહી શકીએ? તો કે આડછેદનું ક્ષેત્રફળ વેગ ગુણ્યા સમય, એટલે કે આ અંતર થશે, આ ક્ષેત્રફળ થશે, તો એટલું કદ થશે. બરાબર. તો આપણે અહીંયા આ રીતે લખી શકીએ એમપી બરાબર એપી વીપી ડેલ્ટા ટી ઇન્ટુ રો. આટલું દળ ડેલ્ટા ટી સમયમાં બિંદુ પી પાસેથી પસાર થશે. એ જ રીતે ડેલ્ટા ટી સમયમાં ક્યુ પાસેથી પસાર થતું તરલનું દળ એ કેટલું થશે? એમ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ ક્યુ વી ક્યુ ડેલ્ટા ટી ઇન્ટુ રો. તો ક્યુ બિંદુ પાસે આડછેદનું ક્ષેત્રફળ એ ક્યુ છે અને વેગ વી ક્યુ છે, તો એટલું દળ પસાર ત્યાંથી થશે. એ જ રીતે ડેલ્ટા ટી સમયમાં આર પાસે ગણીએ તો કેટલું થશે? એમ આર ઇઝ ઇક્વલ ટુ એ આર વી આર ડેલ્ટા ટી ઇન્ટુ રો. તો ત્રણેય બિંદુ પાસેથી પસાર થતું આપણે દળ ગણ્યું. હવે અહીંયા આપણે વહન સ્થાયી વહન કીધું છે અને આ વહન નળી કેવા પ્રકારની થશે? તો કે કોઈ તરલનું દળ, કોઈ બીજા પ્રકારનું તરલ અંદર કણ આવશે નહીં અને બહાર જશે નહીં. તો જેટલું દળ પી બિંદુ પાસેથી પસાર થયું હશે એટલું જ દળ ક્યુ પાસેથી પસાર થયું હશે અને એટલું દળ આર પાસેથી પસાર થયું હશે. એટલે કે આપણે એવું કહી શકીએ દળ સંરક્ષણનો નિયમ, એટલે કે પી પાસે જેટલું દળ પસાર થશે એટલું જ ક્યુ પાસે ને એટલું જ આર પાસેથી પસાર થશે. તો અહીંયા આ કિંમત લખીએ તો કે એપી વીપી ડેલ્ટા ટી ઇન્ટુ રો. એ જ રીતે એ ક્યુ વી ક્યુ ડેલ્ટા ટી ઇન્ટુ રો. એ જ રીતે એ આર વી આર ડેલ્ટા ટી ઇન્ટુ રો. તો આ ત્રણેય દળ સરખા થશે. તો આમાંથી સરખું છે ડેલ્ટા ટી અને રો, એ કેન્સલ થઈ જશે. તો વધશે કેટલું? એપી વીપી ઇઝ ઇક્વલ ટુ એ ક્યુ વી ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ આર વી આર. આવું થશે. અહીંયા આપણે 3 પોઈન્ટ લીધા હતા, તો ત્રણેય પોઈન્ટ માટે આપણને આ રીતે સમીકરણ મળે છે. જો બીજા હજુ અલગ અલગ બિંદુઓ લઈએ આપણે તો બધા માટે આ જ રીતે મળે છે. એટલે કે ક્ષેત્રફળ અને વેગ નો ગુણાકાર બધા માટે સરખો મળે છે. એટલે કે આપણે આવું લખી શકીએ એ વી ઇઝ ઇક્વલ ટુ અચળ. તો એ વી ઇઝ ઇક્વલ ટુ અચળ એટલે કે એ વી એટલે શું થશે? કદ ફ્લક્સ. બરાબર. એટલે કે આપણે અહીંયા એ આડછેદનું ક્ષેત્રફળ વી વેગ છે અને જો ડેલ્ટા ટી જેટલો સમય વિચારીએ તો કદ કેટલું થાય? એ વી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું કદ થશે. જે રીતે આપણે અહીંયા જોયું આ કદ થાય. પણ એકમ સમયમાં જો આપણે પસાર થતું કદ કહીએ તો એને કહેવાય કદ ફ્લક્સ. એટલે કે સમય આમાંથી નીકળી જાય તો વધે કેટલું? એ ઇન્ટુ વી. તેને આપણે એવું કહી શકીએ કદ ફ્લક્સ. તો સાતત્યનું સમીકરણ શું સમજાવે છે? કદ ફ્લક્સ અચળ રહે. એટલે કે આના સમીકરણ ઉપરથી આપણે કહી શકીએ કે ધારો કે આપણે આ રીતે અહીંયા સરખામણી કરી છે, બરાબર. તો આ રીતે ધારો કે વહન નળી છે, આ બિંદુ ધારો કે 1 અને આ બિંદુ ધારો કે 2. તો આના માટે આપણે એવું લખી શકીએ a1 b1 ઇઝ ઇક્વલ ટુ a2 b2. ધારો કે અહીંયા આડછેદનું ક્ષેત્રફળ a1 છે, વેગ v1 છે. એ જ રીતે અહીંયા આડછેદનું ક્ષેત્રફળ a2 છે, વેગ v2 છે. તો આના માટે આપણે આવું લખી શકીએ. તો અહીંયા આપણે જો એવું કહી શકીએ કે આડછેદનું ક્ષેત્રફળ અહીંયા વધારે છે, અહીંયા ઓછું છે. એટલે કે a1 ની કિંમત વધુ છે, a2 ની કિંમત ઓછી છે. તો v1 ની કિંમત કેવી આવી જોઈએ? ઓછી. અને v2 ની કિંમત કેવી આવી જોઈએ? વધુ. તો જ ગુણાકાર સરખો થશે. એટલે કે જે બાજુ આડછેદનું ક્ષેત્રફળ વધારે છે એ બાજુ વેગ ઓછો હશે અને જ્યાં આડછેદનું ક્ષેત્રફળ ઓછું છે ત્યાં વેગ વધુ હશે. એટલે કે કોઈ વહન નળી હોય તો જ્યાં સાંકડો ભાગ હોય ત્યાં તરલનો વેગ વધુ હોય, એવું સાતત્યના સમીકરણ ઉપરથી આપણે કહી શકીએ.
बराबर। तो जे जग्याए पહોळो भाग हशे त्यां तरलनो वेग ओछो हशे, ज्यां साંકળો भाग हशे त्यां तरलनो वेग વધારે હશે, એવું આપણે સાતત્યના સમીકરણ ઉપરથી કહી શકીએ। બરાબર। અને બીજી રીતે કેવું હોય તો પદ લક્ષ અચળ રહે એને સાતત્યનું સમીકરણ કહેવાય। હવે આપણે બીજું સમીકરણ તારવીએ। હવે આપણે તારવીએ બર્નોલીનું સમીકરણ। તો બર્નોલીનું સમીકરણ આપણે એવા તરલ માટે તારવશું કે જે અદબનીય હોય, એટલે કે ઘનતા બદલાતી ના હોય, અચક્રીય હોય અને સ્થાયી હોય। આવા માટે આપણે બર્નોલીનું સમીકરણ તારવીએ। તો આપણે એક વહન નળી હમણાં જે રીતે લીધી હતી એ રીતે એક વહન નળી લઈ લઈએ। અહીંયા આપણે બે બિંદુ લઈએ પી અને ક્યુ। તો આ ભાગ જે છે એની ઊંચાઈ h1 જેટલી છે, આ બાજુ જે ભાગ છે જેની ઊંચાઈ h2 જેટલી છે। પી પાસે વેગ v1 જેટલો છે, ક્યુ પાસે વેગ v2 જેટલો છે। અહીંયા આડછેદનું ક્ષેત્રફળ a1 જેટલું છે, આ બાજુ આડછેદનું ક્ષેત્રફળ a2 જેટલું છે। બરાબર। આ રીતે તરલનું વહન આમાં થઈ રહ્યું છે, એવું આપણે લઈએ। તો અહીંયા આપણે બીજું એક થોડોક આગળ અહીંયાથી એક બીજું બિંદુ અહીંયા આપણે ધારી લઈએ। ધારો કે પી ક્યુ આર, અને અહીંયા એક બીજું બિંદુ ધારી લઈએ, ધારો કે આ રીતે થોડું આગળ। બરાબર। ધારો કે એસ। તો અહીંયા તરલ વહન થઈ અને અહીંયા પહોંચશે આટલા સૂક્ષ્મ ભાગમાં, એ જ રીતે અહીંયા તરલ જે વહન થઈ અને આટલા ભાગમાં પહોંચશે, એના માટે આપણે અહીંયા કાર્ય ગણીએ। તો જો કાર્ય ગણવું હશે તો શું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર, આપણે ગણવાનું થશે। ધારો કે અહીંયા કેટલું બળ લાગે છે એ જો આપણે ગણવું હોય, ધારો કે F1 જેટલું બળ લાગે છે અને દબાણ P1 જેટલું છે, એ જ રીતે અહીંયા F2 જેટલું બળ લાગે છે, દબાણ P2 જેટલું છે। તો એના માટે આપણે અહીંયા R પાસે F1 બળ લાગતું હોય તો આપણે આવું લખી શકીએ, P1 × A1 દબાણ ગુણ્યા ક્ષેત્રફળ। એ જ રીતે S પાસે F2 બળ લખીએ તો એ થશે P2 × A2। સ્થાનાંતર કેટલું થશે? તો કે વેગ v1 જેટલો છે તો ડેલ્ટા t સમયની અંદર સ્થાનાંતર R પાસે કેટલું થશે? તો કે ડેલ્ટા t જેટલો સમય છે અને વેગ v1 જેટલો છે, આટલું થશે સ્થાનાંતર। એ જ રીતે S પાસે v2 × ડેલ્ટા t એટલું સ્થાનાંતર થશે। તો કાર્ય R પાસે કેટલું થશે? W1 = તો કે બળ P1 A1 અને સ્થાનાંતર થશે v1 × ડેલ્ટા t। એ જ રીતે S પાસે થતું કાર્ય, તો કે જો અહીંયા તરલ આ રીતે જાય છે ને આપણે ગણી છે S પાસે, એટલે આ કાર્ય કેવું આપણે લખશું માઇનસ। તો W2 = -P2 A2 V2 ડેલ્ટા t આવું થશે। તો કુલ કાર્ય કેટલું થશે? W = W1 + W2। તો P1
A1 V1 delta T minus P2 A2 V2 delta T is equal to અહીંયા આ જે ભાગ આવે છે તો જો અહીંયા A1 V1 delta T એટલે શું થશે? A એટલે ક્ષેત્રફળ છે, V એટલે વેગ છે અને ડેલ્ટા T એટલે સમય છે. તો વેગ ગુણ્યા સમય એટલે અંતર છે અને આડછેદનું ક્ષેત્રફળ છે તો કદ થશે ક્ષેત્રફળ ગુણ્યા અંતર એટલે કે આપણે અહીંયા આવું લખી શકશું P1 ડેલ્ટા V માઇનસ અહીંયા પણ આપણે એવું લખી શકું ડેલ્ટા V. તો આ રીતે થયું P1 માઇનસ P2 ઇન્ટુ ડેલ્ટા V. તો આજે આપણને કાર્ય મળે છે દબાણના તફાવતના કારણે આપણે આ કાર્ય કર્યું. હવે આ જે કાર્ય છે એ કેના જેટલું હોય તો કે અહીંયા ગતિ ઉર્જામાં જે ફેરફાર થશે તરલની અંદર અને જે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થશે બંનેના સરવાળા જેટલું હશે. એટલે કે કાર્ય જે છે એ ગતિ ઉર્જાનો ફેરફાર પ્લસ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું થશે. તો ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો હશે તો કે જો આપણે તરલનું દળ ગણવું હોય અહીંયા ધારો કે આપણે એવું કહીએ તરલની ઘનતા ρ જેટલી હોય તો તરલનું દળ કેટલું થશે? m ઇઝ ઇક્વલ ટુ ઘનતા ગુણ્યા કદ, બરાબર. તો ડેલ્ટા V જેટલું કદ છે અને ρ જેટલી ઘનતા છે. તો તરલનું દળ એટલું હોય તો ગતિ ઉર્જામાં ફેરફાર ગણવું હોય તો કેટલું થશે? ગતિ ઉર્જામાં ફેરફાર બરાબર તો કે K2 માઇનસ K1. આ પોઈન્ટ પાસે ગતિ ઉર્જા માઇનસ આ પોઈન્ટ પાસે, બરાબર. તો એના માટે આપણે શું લખશું તો કે K2 એટલે 1/2 એમ સરખું આવશે V2² માઇનસ V1² આખું થશે. અને દળ કેટલું આપણને મળે છે કે 1/2 દળની કિંમત ρ ઇન્ટુ ડેલ્ટા V V2² માઇનસ V1². તો ગતિ ઉર્જાના ફેરફાર આપણને આ રીતે મળશે. હવે જ રીતે આપણે ગણીએ સ્થિતિ ઉર્જામાં ફેરફાર. તો સ્થિતિ ઉર્જામાં ફેરફાર ઇઝ ઇક્વલ ટુ U2 માઇનસ U1. તો સ્થિતિ ઉર્જા લખીએ તો mgh2 માઇનસ mgh1 આવું થશે. સ્થિતિ ઉર્જા એટલે mgh. તો એક બાજુ ઊંચાઈ h2 જેટલી છે, એક બાજુ ઊંચાઈ h1 જેટલી છે. બાકી m અને g દળ તો સરખું જ પસાર થયું હશે. આપણે વહન સ્થાયી પ્રકારનું લીધું છે તો mg કોમન નીકળશે h2 માઇનસ h1 અને દળ પાછું કેટલું છે મેળવું ρ ઇન્ટુ ડેલ્ટા V ઇન્ટુ g h2 માઇનસ h1 આવું થશે. તો ગતિ ઉર્જામાં ફેરફાર આપણે મેળવી લીધો, સ્થિતિ ઉર્જામાં ફેરફાર મેળવી લીધો, કુલ કાર્ય જે થાય છે દબાણના તફાવતના કારણે એ મેળવી લીધું. તો હવે આપણે જે આ સમીકરણ છે એની અંદર ત્રણેયની કિંમત મૂકી દઈએ. તો કાર્યની કિંમત કેટલી છે કે P1 માઇનસ P2 ઇન્ટુ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જાની કિંમત ફેરફાર કેટલી મળી છે આપણને તો 1/2 ρ ડેલ્ટા V V2² માઇનસ V1² અને સ્થિતિ ઉર્જામાં ફેરફાર આપણને કેટલું મળ્યો છે પ્લસ ρ ડેલ્ટા V g h2 માઇનસ h1. તો જો આખા સમીકરણની અંદર ડેલ્ટા V સરખું છે જે કેન્સલ થઈ જશે, બરાબર. તો વધશે કેટલું અહીંયા વધશે P1 માઇનસ P2 બરાબર બાજુ 1/2 ρ આઉં છોડી નાખીએ V2² માઇનસ 1/2 ρ V1² પ્લસ અહીંયા ρg h2 માઇનસ ρg h1 બરાબર. તો જો હવે અહીંયા P2 જે છે એને આપણે આ બાજુ લઈ જઈએ, આ 1 વાળી જે કિંમત છે એને આપણે આ બાજુ લઈ જઈએ એટલે જે માઇનસ છે એ પ્લસ થશે બંને બાજુ કિંમત. તો આ બાજુ સમીકરણ શું થશે તો કે P1 પ્લસ 1/2 ρ V1² પ્લસ ρg h1 ઇઝ ઇક્વલ ટુ P2 આ બાજુ આવશે એટલે
P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર બરાબર આ તો હતું જ પ્લસ રો GH2. તો આ રીતે આપણને સમીકરણ મળ્યું. જો બંને બાજુ કિંમતો આ બાજુ P1 છે આ બાજુ P2 છે આ બાજુ 1/2 રો V1 સ્ક્વેર છે આ બાજુ 1/2 રો V2 સ્ક્વેર છે. એ જ રીતે અહીંયા છે રો GH1 અહીંયા છે રો GH2. એક બાજુ 2 વાળી કિંમત છે એક બાજુ 1 વાળી કિંમત છે. તો આપણે આવું લખી શકીએ P પ્લસ 1/2 રો V સ્ક્વેર પ્લસ રો GH ઇઝ ઇક્વલ ટુ બરાબર હમણાં જે રીતે આપણે સાતત્યના સમીકરણમાં લખ્યું હતું એવી જ રીતે એક બાજુ 1 વાળી કિંમત છે એક બાજુ 2 વાળી કિંમત છે તો આપણે આવું લખી શકીએ. તો દબાણ પછી આ ગતિ ઉર્જા છે એકમ કદ દીઠ એ જ રીતે આ સ્થિતિ ઉર્જા છે એકમ કદ દીઠ. તો આ સમીકરણ છે આને કહેવાય બર્નૌલીનું સમીકરણ. આ સમીકરણને આપણે આવી રીતે પણ લખી શકીએ. ધારો કે રો જી આ જે અચળ કિંમત છે એના વડે આપણે ભાગીએ તો અહીંયા શું લખાશે P ના છેદમાં રો જી પ્લસ અહીંયા શું લખાશે V સ્ક્વેર ના છેદમાં 2G પ્લસ અહીંયા શું લખાશે H ઇઝ ઇક્વલ ટુ અચળ. કેમ કે રો જી અચળ કિંમત છે તો એના વડે ભાગીએ તો આ બાજુ અચળ છે તો અચળ રહેશે. આ રીતે થશે. આ ભાગ છે એ દબાણવાળો છે આ ભાગ છે એ વેગવાળો છે અને આ ભાગ છે એ અંતરવાળો છે. તો આને કહેવાય પ્રેશર હેડ. આને કહેવાય વેલોસિટી હેડ. આને કહેવાય એલિવેશન હેડ. બરાબર. તો બર્નૌલીના સમીકરણની અંદર આ રીતે 3 પદ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ પ્રેશર હેડ વેલોસિટી હેડ અને એલિવેશન હેડ. તો આ રીતે આપણે બર્નૌલીનું સમીકરણ તારવી શકીએ. આ જે સમીકરણ આપણને મળે છે આ સમીકરણની અંદર આપણે હમણાં સાતત્યનું સમીકરણ એક આવ્યું હતું AB ઇઝ ઇક્વલ ટુ અચળ. આના ઉપરથી આપણે શું સાબિત કર્યું તો કે જ્યાં આડછેદનું ક્ષેત્રફળ ઓછું હોય ત્યાં વેગ વધુ હોય. બરાબર. હવે ધારો કે અહીંયા વેગ વધારે હશે તો અહીંયા દબાણ ઓછું હશે. એટલે કે જે બિંદુ પાસે આડછેદનું ક્ષેત્રફળ A વધુ ત્યાં V ઓછું અને જ્યાં V ઓછું ત્યાં P વધુ. બરાબર. વેગ ઓછો હશે તો દબાણ વધુ હશે. તો આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. જ્યાં આડછેદનું ક્ષેત્રફળ ધારો કે અહીંયા વધુ છે તો અહીંયા વેગ ઓછો હશે અને દબાણ વધુ હશે. જ્યારે અહીંયા આડછેદનું ક્ષેત્રફળ ઓછું છે તો વેગ વધુ હશે અને દબાણ ઓછું હશે. તો આ રીતે આપણે બર્નૌલીના સમીકરણ ઉપરથી દબાણ વેગ અને આડછેદના ક્ષેત્રફળ વિશે માહિતી તરલ વિશે આપી શકીએ. બરાબર.